સુરક્ષિત દીકરી. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે આત્મનિર્ભરતાની વાત એટલા માટે કારણ કે દીકરીઓનું આત્મનિર્ભર બનવું ન માત્ર ફાઇનાન્શિયલી પરંતુ તે સિવાય પોતાની જાતની સુરક્ષા કરવા માટે પણ હવે ખૂબ જરૂરી બની ગયું છે. વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે દીકરીઓ પર ક્યાંક અત્યાચાર તો ક્યાંક બળાત્કાર આવા કિસ્સાઓ સતત સામે આવતા રહ્યા છે. હવે દીકરીઓ તેમની સામે અવાજ ઉઠાવતી તો થઈ છે, પરંતુ ક્યાંક હવે તેની સામે સૌથી પહેલા પોતે રક્ષણ કેવી રીતે કરી શકે, કેવી રીતે ખુદને બચાવી શકે, હવે તેના ઉપર ભાર મૂકવું ખૂબ જ જરૂરી છે. ચાંદ સુધી પહોંચી ગયેલી આ દીકરીઓ હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ બીઆરટીએસ બસ કે એએમટીએસ બસ કે કોઈ પણ જાહેર જગ્યાઓ ઉપર છેડતીનો ભોગ બને છે, ત્યારે અન્ય કોઈને કહેવું કે ન કહેવું એ પહેલાં પોતે હાથ ઉઠાવીને, અવાજ ઉઠાવીને કે પછી પોતાને કેવી રીતે સુરક્ષિત કરી શકે, હવે તે મુદ્દો ખૂબ જ મહત્વનો બની ગયો છે. અવારનવાર હવે યુવતીઓ સાથે છેડતીના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. એક હદ ન વટાવીને પણ સામાન્ય એવી છેડતી પણ કોઈ પણ દીકરીના મગજ પર ખૂબ જ ખરાબ અસર છોડે છે. જ્યારે પણ કોઈ દીકરીની સાથે આવું કંઈક પણ બનતું હોય છે જાહેર સ્થળ ઉપર, તો કદાચ એ એક સમય પૂરતું હોય અને એટલું કરીને એ સામેવાળો જે પણ વ્યક્તિ હોય એ ભાગી પણ જાય કે પછી ત્યાંથી જતો પણ રહે, પણ એ જ એક મોમેન્ટ હોય છે, એ મોમેન્ટ હંમેશા એ દીકરીના મગજ પર બહુ જ ઘર કરી જતી હોય છે. દીકરીઓને ડિફેન્સ શીખવવાની હવે ખૂબ જ મોટી માંગ ઉઠી રહી છે, કારણ કે જ્યારે પણ કોઈ આવું કરે ત્યારે બીજા કોઈનો સહારો માંગવા કરતાં જો કોઈ પણ દીકરીને સેલ્ફ ડિફેન્સ આવડતું હોય, એ કળા પોતાને આવડતી હોય, તો કોઈની પણ જરૂર નહીં પડે. પોતાની રક્ષા કરવા માટે દરેક યુવતીએ ઘણી બધી બાબતો છે જે જાણવી ખૂબ જરૂરી છે, ને એ જ આજના આ કાર્યક્રમનો આપણો ઉદ્દેશ્ય છે. ભીડભાડીવાળી કોઈ પણ જગ્યા ઉપર મહિલાઓની સાથે જો છેડતીના બનાવો બને તો સૌથી પહેલાં એને શું કરવું જોઈએ? એની સાથે કોઈ પણ દીકરી બહાર નીકળે તો પોતાની સુરક્ષા માટે, સેલ્ફ ડિફેન્સ માટે પર્સમાં કઈ એવી વસ્તુઓ છે જે ખૂબ જ જરૂરી હોવી જોઈએ, કઈ એવી પોતાને કળા છે જે આવડવી જોઈએ. સામે કેટલો પણ મક્કમ વ્યક્તિ કેમ ના હોય, પણ શું કરી શકાય છે, કઈ એવી દુખતી નસ છે પકડીને પણ આપણે જે તે પુરુષ છે ત્યાંથી કે પછી જે કોઈ પણ વ્યક્તિ છે તેનાથી બચી શકીએ છીએ. દરેક દીકરી માટે સ્વ બચાવની તાલીમ હવે કેટલી જરૂરી બની ગઈ છે અને કેવી રીતે શીખી શકાય છે, તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પ્રવીણ જાદવ છે, સેલ્ફ ડિફેન્સ ટ્રેનર છે, સુરક્ષા સેતુ કુડો માર્શલ આર્ટ પણ જાણે છે, અને આપણી સાથે છે નવનીત પરમારજી, જેઓ પણ સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. પ્રવીણભાઈ, સૌથી પહેલા છેડતીખોરો સામે દીકરીઓનું અમુક શસ્ત્ર કહી શકાય છે સેલ્ફ ડિફેન્સ. આપ આટલા બધા લોકોને સેલ્ફ ડિફેન્સ શીખવાડો છો. પહેલો સવાલ મારો એ છે કે હવે દીકરીઓ સેલ્ફ ડિફેન્સ શીખતી હોય એની સંખ્યા કેટલી વધુ જોવા મળી રહી છે? પહેલાના સમયમાં એવું હતું કે એકલ ટોકલ છોકરીઓ ક્લાસમાં ને એ બધી જગ્યાએ ટ્રેનિંગ લેવા માટે આવતી, પણ હવે કોલેજમાં જતી છોકરીઓ તો ખાસ કરીને અત્યારે સેલ્ફ ડિફેન્સ માટે ને એના માટે આવે છે. ઇવન જે લોકો ફોરેન જવાના હોય છે, જે બચ્ચાઓ ભણવા માટે, એમાં બી ખાસ કરીને દીકરીઓ સેલ્ફ ડિફેન્સ માટે, એટલે પહેલા કરતા અત્યારે સંખ્યા વધી છે. અને અમારે કદાચ અત્યારે સેલ્ફ ડિફેન્સના ક્લાસની અંદર છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા વધારે છે. અને વિશેષ એમાં મધર પણ હવે સપોર્ટ કરે છે અને મધર પોતે પણ ટ્રેનિંગ લે છે. એટલે થોડી સાક્ષરતા આ બાબતે વધી છે, જે ઘણું સારું કહેવાય. ઓકે, હવે લાગે છે કે આવી સંખ્યા વધતી જોવા મળી રહી છે. નવનીતભાઈ, આપનું યસ. શું માનવું છે કે ક્યાંક છેડતીના બનાવો પણ વધ્યા છે, જેના કારણે જ હવે માતા પિતા ઈચ્છતા હોય છે કે જે દીકરીઓ છે તે સેલ્ફ ડિફેન્સ શીખે? નવનીતજી. હા, અત્યારે જે અવારનવાર છેડતીના રેપ કેસીસ અને બહેનોની જે હત્યાના જે કેસ વધી રહ્યા છે, એની અંદર માતા પિતાઓને મારે એટલું જ કહેવું છે કે તમે સ્ટડી કરાવો, તમે એમને ભણાવો, બહુ સારું છે, જરૂરી છે, પણ સાથે સાથે સેલ્ફ ડિફેન્સના બી ક્લાસ ખૂબ જ જરૂરી છે. કેમ કે બધી વખત માતા પિતા કે ભાઈ કે કુટુંબ કે કોઈ મિત્રો સાથે નથી હોતા, તો સેલ્ફ ડિફેન્સ ખૂબ જ જરૂરી બની ગયું છે અત્યારે. અને પહેલા કરતા અત્યારે થોડું બહેનો ઘણું બધું ધ્યાન આપે છે સેલ્ફ ડિફેન્સ શીખવામાં. પહેલા કરતા સંખ્યા વધી છે અત્યારે સેલ્ફ ડિફેન્સની છોકરીઓની. જી પ્રવીણભાઈ, હવે અત્યારે જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કોઈ પણ જાહેર સ્થળ પર એવું કંઈક પણ બનતું હોય છે, તો દીકરીઓને સેલ્ફ ડિફેન્સ આવડવું જ જોઈએ
એનું કેટલું મહત્વ, કેટલું જરૂરી આપને શું લાગે છે આપની મતે? કારણ કે આપણે હંમેશા દીકરીઓ માટે ઘણી સારી એવી બાબતો ઉપર ભાર તો મૂકતા હોઈએ છીએ, પણ વાત જ્યારે ફિઝિકલી સ્ટ્રોંગ થવાની આવતી હોય છે ત્યારે ક્યારેક લાગે છે આપણે પાછા પડીએ છીએ હજી પણ, જ્યારે એ એ કમ્પેરિઝન પુરુષોની સાથે કરવામાં આવે ત્યારે. એ એ એ બાબતે એક ખાસ વસ્તુ કહેવાની કે નો ડાઉટ એ સંખ્યા વધી છે કે ભાઈ પહેલા જે છોકરીઓ કરતી હતી એના કરતા સેલ્ફ ડિફેન્સ કે માર્શલ આર્ટ શીખવા માટે આવે છે. એક જીવનનું એક સામાન્ય, જેમ એ કહેવાય ને કે કોઈ પણ માણસ હોય, હ્યુમન બિંગ, કોઈ પણ મનુષ્ય હોય, એને 3 વસ્તુઓ આવડવી જોઈએ. એને તરતા આવડવું જોઈએ, એને લડતા આવડવું જોઈએ, અને એને ભાગતા આવડવું જોઈએ. આ 3 વસ્તુ જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તરતા આવડતું હોય તો કોઈનો બીજાનો જીવ બી બચાવી શકશે, વ્યક્તિ પોતાનો જીવને બી બચાવી શકશે. એવી રીતે સેમને જો લડતા આવડતું હશે તો એ લડતા આવડતું હશે તો પોતાની જાતનું તો રક્ષણ કરી શકશે જ. એટલે આ અતિ મહત્વની વસ્તુ છે, પણ ક્યાંક હજી બી થોડી ઘણી એવી વસ્તુઓ જે કહેવાય ને કે છોકરીઓમાં કે પેરેન્ટ્સમાં કે ભણવાનું, અત્યારે જે ભણવાનો જે ક્રેઝ એટલો બધો ચાલ્યો છે, ટ્યુશન ક્લાસીસ, ખાસ કરીને ટ્યુશન ક્લાસીસનો ટાઈમ સાંજે જ હોય, ટ્યુશનના ટીચર સાંજે જ આવતા હોય, એટલે જે બાળક છે કે છોકરીઓને જે શીખવા માટેનો જે સમયગાળો હોય એ જનરલી શાળામાં તો શીખી ના શકે. શાળાની અંદર પણ ચાલતા હોય છે અત્યારે સેલ્ફ ડિફેન્સના ક્લાસ કે પણ એ એટલા પૂરતા મર્યાદામાં નથી હોતા. તો જે ફ્રીડમ મળવું જોઈએ શીખવા માટેનું એ આપણા દેશની અંદર બહુ જરૂરી છે. એવું છે કે માર્શલ આર્ટ છે ને એ આપણી પરંપરા હતી, આપણા દેશની પરંપરા હતી. માર્શલ આર્ટની શરૂઆત આપણા ભારતમાં થઈ હતી. એનું પહેલું ઉદાહરણ એમ કહેવાય કે રેસલિંગ કે કુસ્તી. આપણા ભગવાન ખુદ કુસ્તી જાણતા હતા. જે ભગવાન શ્રી કૃષ્ણ જે હતા એનું તમે સાંભળ્યું હશે કે એમને મલ્લ યુદ્ધ કરેલું. તો આ બધી વસ્તુઓ જાણવા છતાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે હજી બી કચાશ છે કે આપણે શરમાતા હોઈએ છે કે આ વળી શું સેલ્ફ ડિફેન્સ શું શીખવાનું, માર્શલ આર્ટ શું શીખવાનું, કરાટે આની શું શું જરૂર શીખવાનું, છે? જુડો. અમુક લોકોના મગજમાં હજી પણ એવું જ હોય છે કે આની શું જરૂર છે, યસ મેમ, બહુ ક્યાં બહુ રોજ આ લડવા વસ્તુ. જવાનું છે. પણ લોકોને નથી સમજાતું હા, કે જ્યારે કોઈ આ પ્રકારની પરિસ્થિતિ આવી જશે ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, દીકરીઓ માટે ખાસ કરીને. નવનીતજી, હવે કેટલા પેરેન્ટ્સ છે જે આ વાતને સમજે છે? આપને શું લાગે છે કે ના, દીકરીઓને હવે બીજા બધા કોર્સ કરાવીએ, પાર્લરનો કોર્સ કરાવીએ, કે પછી હવે સ્વિમિંગ ક્લાસ પર મોકલવું, આ બધું જ કરવા કરતા સેલ્ફ ડિફેન્સ શીખવવું, એવું કેટલા માતા પિતા સમજે છે? અ, બેન, અત્યારનું જે જનરેશન છે તો એમાં સૌથી વધારે તો પેરેન્ટ્સો જે એમના બાળકો છે એમનું ફોકસ સ્ટડી ઉપર વધારે કરાવતા હોય છે. અને જ્યારે કંઈક ને કંઈક ગુજરાત કે પછી ઇન્ડિયા લેવલ કઈ આવી દુર્ઘટના બનતી હોય છે, બહુ મોટી બહેનોની છેડતીની કે રેપ કેસીસને, ત્યારે પછી એમને થોડું એવું લાગે છે કે ના, અમારે બી અમારી દીકરીઓને શીખવાડવું જોઈએ. પણ એક એમનો જે વિચાર છે બહુ શોર્ટ ટાઈમનો હોય છે. પછી એ લોકોને એવું લાગે છે કે ભાઈ સેલ્ફ ડિફેન્સમાં પછી વધારે ટાઈમ આપશે તો પછી સ્ટડીમાં ફોકસ નહીં કરી શકે, એમની જોડે ટાઈમ નથી, હવે એક્ઝામ આવી. તો પેરેન્ટ્સોનું મોટા ભાગે આવી વિચારસરણીઓ વધારે એ લોકો ધરાવતા હોય છે. ઓકે, પણ હવે જી 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 નવનીતજી, પ્લીઝ કમ્પ્લીટ યોર હા, થોટ. પણ મારું કેવું એમ છે કે જેમ સરે અત્યારે વાત કરી છે કે જેમ જમવું જરૂરી છે, પાણી પીવું જરૂરી છે, તો અત્યારના સમયમાં સેલ્ફ ડિફેન્સ, કરાટે, માર્શલ આર્ટ ખૂબ જ જરૂરી છે બહેનો માટે તો ખાસ. કેમ કે અત્યારે સમય એવો આવી ગયો છે બેન કે કોઈની ઉપર વિશ્વાસ નથી. એક નાનકડી બાબતમાં લોકોને ગુસ્સો આવી જાય છે, એકબીજાની હત્યા કરી નાખે છે. અને જે નશીલા પદાર્થોનું જે લોકો સેવન કરે છે એ તો ક્યારેય જોતું જ નથી કે આ કોઈની બેન છે, દીકરી છે. નથી એને પોલીસનો ડર કે નથી એનો પબ્લિકનો ડર. એ જે ઇન્ટેન્સથી આવ્યો છે, કે જે લક્ષ્ય લઈને આવ્યો છે કે મારે આ બેન જોડે આવી રીતે કંઈક કરવું છે, તો એ કર્યા વગર રહેશે જ નહીં. તો જી બિલકુલ, આવા અને કોઈ સમયે બીજાના ઉપર સહારો બનીએ કે પછી કોઈની રાહ હા જોઈએ ત્યાં સુધી સૌથી પહેલા આપણી પાસે પોતે હથિયાર હોવું જોઈએ કે આપણને સેલ્ફ ડિફેન્સ આવડવું જોઈએ. પ્રવીણભાઈ, નાઉ સેલ્ફ હાજી ડિફેન્સ ઉપર આવીએ કે સેલ્ફ ડિફેન્સમાં શું શું શીખવાડવામાં આવે છે, શું શું મેમ, આવડવું જોઈએ? કોઈ પણ એક દીકરી છે તો એને પોતાના સન્માન ની રક્ષા કરવા માટે, સ્વ બચાવ માટે કેવા કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે? મેમ, અમે જે બાળકોને જે સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ છીએ, ખાસ કરીને મહિલાઓ અને ગર્લ્સને, એના આપણા જે કુદરતી નિયમો છે. હવે એક સિમ્પલ નિયમ એવો છે કે તમે કોઈ પુરુષને થપ્પડ મારશો ને તો એ ગુસ્સામાં આવીને
કંઈક વધારે કંઈક કરશે. તો જો નાની છોકરીઓને ખાસ કરીને મહિલાઓ એટલી સ્ટ્રોંગ નથી, એટલે આમ સ્ટ્રોંગ તો હોય છે એટલે, પણ ફિઝિકલી જે કહેવાય કે જી જી એને બિલકુલ પંચ બિલકુલ. મારી, યસ, પંચ મારીને કોઈ પુરુષને મારશે અથવા તો કોઈ છોકરાને મારશે તો ઉલટાનું એને વાગશે. અને પેલો જે વ્યક્તિ છે એ વધારે એગ્રેસિવ થઈને એના ઉપર હુમલો કરશે. એટલે અમે ઇઝી ટેકનિક એવી શીખવાડીએ છીએ કે એના જે શરીરના જે અમુક નાજુક અંગો છે એ નાજુક અંગો પર થોડો પ્રહાર એવો હાર્ડલી કરી અને પોતાનો જીવ બચાવીને પોતાની કહેવાય ને કે રક્ષા કરીને એ ત્યાંથી ભાગી શકે. જેમ કે ઘૂંટણ છે, એ ઘૂંટણને તમે ગ્રોઈન પાર્ટ પર મારો, નાક ઉપર તમે પંજો મારો, કોણી છે, જે ઇઝીલી કોઈ પણ વ્યક્તિ કોણીથી વાર કરે છે કોઈના ફેસ ઉપર તો એને ગંભીર ઈજા થાય છે. એટલે આવી નાની નાની વસ્તુઓ અમે બચ્ચાઓને કે છોકરીઓને શીખવતા હોઈએ છે કે ઇઝીલી એ ભાગી શકે, એ પોતાની એ રક્ષા કરીને એ ત્યાંથી એ જગ્યા છોડી શકે. અને અમે ખાસ કરીને એ લોકોને એ વસ્તુ ખાસ શીખવાડીએ છીએ કે સપોઝ તમારે આવી કોઈ ઘટના કે દુર્ઘટના થાય છે ને તમે આ પ્રહાર કરો છો તો એ કેવું હોય છે, વિધિન 3-4 સેકન્ડ કે 5 સેકન્ડ કે 15 સેકન્ડ, એનાથી વિશેષ નથી હોતું. એ જગ્યા છોડી દેવાની, એ જગ્યાથી ભાગી જવાનું. એટલે અમુક આ રીતની નાની નાની વસ્તુઓ અમે એ લોકોને શીખવતા હોઈએ છીએ. ઓકે, પ્રવીણભાઈ પણ લાઈક તાલીમ શેની હોય છે? માર્શલ આર્ટ હોય, કરાટે હોય, શેની વધુ ડિમાન્ડ હોય છે? શું વધુ શીખવાડવામાં આવે છે અને કેવી કેવી રીતે શીખવાડવામાં આવે છે? શું એના સ્ટેપ્સ હોય છે? દરેક માર્શલ આર્ટ મેમ છે ને અલગ અલગ હોય છે. જેમ કે કરાટે થોડી ડિફરન્ટ છે. કરાટેની અંદર પંચીસ કે કિકિંગ હોય. જુડોની અંદર થ્રોસ, ઉઠાવીને પટકવાની વસ્તુઓ છે કે ઉઠાવીને પટકી શકે, એના માટે બહુ ટ્રેનિંગની જરૂર છે. જે જુડો કરતા હોય એમાં વધારે ટ્રેનિંગની જરૂર પડે. પછી બીજી જે વસ્તુઓ છે, જેમ કે અમે અત્યારે કુડો કરાવીએ છીએ સપોઝ, તો એની અંદર બોક્સિંગ, કિક બોક્સિંગ ને દરેક વસ્તુનું મિશ્રણ છે. ટેકવન્ડો પણ આવી જાય, કરાટે પણ આવી જાય, જુડો પણ આવી જાય. અને ક્રાવ માગા અત્યારે કહેતા ઇઝરાયેલી એક ફાઇટ ટેકનિક છે જેની વિશેષ તાલીમ અમે આપતા હોઈએ છીએ બચ્ચાઓને, કે જેની અંદર તમારી પાસે જે હાજર હોય એ વસ્તુ, તમારી પાસે ફોન છે, તમારી પાસે બુક છે, તમારી પાસે પર્સ છે, કે તમારી પાસે ચાવી છે, આ બધી વસ્તુઓથી પણ તમે કહેવાય પોતાની જાતને રક્ષા કરીને નીકળી શકો. આ સેલ્ફ ડિફેન્સની તાલીમની વાત છે. બાકી જે કરાટે, જુડો કે ટેકવેન્ડો છે એની આખી તાલીમ આખી અલગ આવે. ઓકે, એ નવનીતભાઈ એની તાલીમ વિશેની આપના પાસેથી થોડી જાણકારી મેળવવા માંગીશ કે કઈ કઈ તાલીમ આપવામાં આવતી હોય છે, ખાસ કરીને દીકરીઓ માટે કેવા કેવા કોર્સીસ હોય છે? સરે જેમ વાત કરી કે એક પર્ટિક્યુલર એમનો એક કોર્સ બનાવેલો હોય છે બેઝિકલી, પણ અત્યારે કેવું છે કે સેલ્ફ ડિફેન્સની અંદર કે અનિવાર્ય સંજોગોમાં કે ઇન્સ્ટન્ટ પોતાનો સ્વ બચાવ કરી શકે તેના માટે અત્યારે મોટા ભાગના જેટલા બી કરાટે ક્લાસ છે કે માર્શલ આર્ટ ક્લાસ છે, ત્યાં દીકરીઓને સ્પેશિયલી કે એમના પર્સની અંદર તે પેપર સ્પ્રે રાખી શકે છે, બરોબર છે, પછી મરચું છે, અને જે પેન હોય છે આપણે કે રૂટિનમાં જે યુઝ કરીએ છીએ લખવા માટે, એ પેનથી બી સામેવાળા ઉપર એની આંખ ઉપર કેવી રીતે એટેક કરી શકે છે. પછી આપણે જે સેફ્ટી પિન હોય છે જે યુઝ કરતી હોય છે લેડીઝો એમના દુપટ્ટા ભરાવવામાં કે સાડી ભરાવવામાં, તો એ સેફ્ટી પિનનો બી કેવી રીતે ઉપયોગ કરી શકે છે, સામેવાળા ઉપર કેવી રીતે એટેક કરી શકે છે. તો ઘણી બધી, જેમ સરે અત્યારે વાત કરી કે બુક છે અથવા તો પાણીની બોટલ છે, તો આ બધી ઇન્સ્ટન્ટ કે તમે કરાટે નથી શીખેલા કે ક્યાંય તમને નોલેજ નથી કે ભાઈ સામે એટેક કેવી રીતે કરવું, તો આ જે વસ્તુ તમારી જોડે અવેલેબલ હોય તો એનો ઇન્સ્ટન્ટ તમે સામેવાળાના નાજુક પાર્ટ ઉપર એટેક કરીને પોતાનો સ્વ બચાવ કઈ કઈ કરીને નીકળી વસ્તુઓ શકો. કોઈ પણ દીકરીના પર્સમાં હોવી જોઈએ નવનીતભાઈ? પેપર સ્પ્રે છે, પછી જે સ્ટીક આવે છે માથામાં નાખવાની એ પણ જરૂરી છે. અને જો આપણે જે બોમ્બ ઝંડુ બામ આવે છે આપણે જે માથા ઉપર લગાવીએ છીએ માથું મટાડવા યસ. માટે, તો એ પણ શું છે, આપણને એવું લાગે કોઈ આપણો પીછો કરી રહ્યો છે કે કોઈ 1% છે સામે, બરોબર છે, તો પોતાનો સ્વ બચાવ કરવા માટે જે ઝંડુ બામ આવે છે કે પછી આયોડેક્સ હોય એ પોતાના હાથમાં લગાડીને સામેવાળો ગ્રીપ કરે છે, તેની આંખ ઉપર લગાવી શકે છે એ, અથવા તો બંને આંગળીઓ ફિંગર્સ છે સીધી આંખમાં પણ એ મારી શકે છે. એના હેર, બરાબર છે ને, અથવા સેફ્ટી પિન હોય તો સીધું આંખમાં મારી શકે છે. પેન હોય છે, પેન જે રૂટિનમાં યુઝ કરે છે એ હાથમાં રાખીને સીધું આંખ ઉપર એટેક કરીને આંખને ફોડીને બી તે નીકળી શકે છે. પણ આ બધું કેવું છે બેન કે ઇન્સ્ટન્ટ, મને એટલું ખબર છે કે શરીરનો બધો ભાગ આપણો મજબૂત છે, પણ આ જે આંખનો ભાગ
આંખ છે એકદમ સેન્સિટિવ છે, બે જ આંખો છે, અને જેટલું બને એટલું એ જો પ્રયત્ન કરીને આંખ ઉપર કોઈ પણ એટેક કરે, એ ફિંગર્સ હોય, પેન હોય કે માથામાં ભરાવની સ્ટીક હોય કે સ્ટેપટીપ, આંખ ઉપર એટેક કરશે કોઈ બી વ્યક્તિને તો 100% પોતાનો સ્વ બચાવ કરીને નીકળી શકે છે. નવનીતભાઈ, એ સિવાય જો કોઈ માર્શલ આર્ટ શીખે છે, જુડો, કરાટે, એ બધામાં કેટલો સમય લાગતો હોય છે? ખાસ એ શીખવવા માટે, કાં તો જે પણ દીકરી શીખવા માંગે છે એમાં કેવી કેપેબિલિટી હોવી જોઈએ? બેન, માર્શલ આર્ટ એક અદ્ભુત એક તપસ્યા ગણો, સાધના ગણો કે એની ખૂબ જ બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી અમે પ્રેક્ટિસ કરાવતા હોય છે. અને રેગ્યુલર પહેલા તો એના બોડીને સ્ટ્રોંગ બનાવવામાં આવે છે, હાથ અને પગને, જેથી કંઈ સામે એટેક કરે તો એને પોતાને ફ્રેક્ચર ના થાય કે મચકોડ ના આવી જાય, બરોબર છે. અને કરાટેની અંદર એવી તાલીમ આપવામાં આવે છે કે અધર માર્શલ આર્ટ કોઈ બી એના સેન્સિટિવ પાર્ટ, જેમ કે આંખો છે, પછી એલ ગાર્ડ છે, બરોબર છે ને, જે સેન્સિટિવ અમુક જે પાર્ટો છે તેના ઉપર એ હિટ કરીને પાવરફુલ એટેક કરે તો પોતાનો સ્વ બચાવ કરી શકે છે. અને અત્યારે મોટા ભાગના જેટલા બી માર્શલ આર્ટ કરાટે ક્લાસ છે તો એની અંદર જેટલા બી કોચિસ છે, તો સ્ત્રીઓ, બહેનો, મહિલાઓ, એ લોકોને આ જ ટેકનિક શીખવાડવામાં આવે કે ભાઈ ક્યાંય બી તમને કોઈ મળે છે તો તમે આ સેન્સિટિવ પાર્ટ ઉપર એટેક કરી શકો છો. અને મોટા ભાગે એ જ અમે બેઝિકલી ટેકનિક શીખવાડીએ છીએ. કેમ કે જી બિલકુલ. કરાટેનું તો ઘણું બધું લાંબો કોર્સ છે મેડમ, તમે જેટલું કરો તેટલું ઓછું છે. જી જી બિલકુલ. પ્રવીણભાઈ, હવે જાહેર સ્થળ પર કોઈ છેડતીનો બનાવ બનતો હોય તો ઘણી દીકરીઓ વિચારી લેતી હોય છે કે કેવી રીતે બોલવું, શું કરવું. બસ હોય, કોઈ પણ પબ્લિક પ્લેસ હોય, તો એની માટે શું સજેશન્સ આપવામાં આવે, શું શીખવાડવામાં આવે છે કોઈ પણ દીકરીને? પહેલા જાહેર સ્થળની વાત છે ને મેમ, ત્યાં સુધી તો અમે એવું કહીએ છીએ કે ભાઈ પહેલા તો કોઈ રિએક્શન નહીં આપવાનું, પહેલા જ ઓકે. કોઈ પણ જાતનું રિએક્શન નહીં. પહેલા તમારે એ જે તે વ્યક્તિઓ કે એને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરવાનો. પણ જ્યારે એવું લાગે છે કે હવે કંઈક હદથી વધારે થઈ રહ્યું છે, કારણ કે ઇગ્નોરન્સ એ બહુ મોટું શસ્ત્ર છે, બને ત્યાં સુધી એને ઇગ્નોર કરીને લેટ ગો કરવું. પણ જ્યારે તમને એવું લાગે છે કે વધારે પડતું કંઈક થઈ રહ્યું છે, જેમ કે ધારો કે બસની અંદર છે, રેકોર્ડ કરજો. તો અમે બચ્ચાઓને જે સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ છીએ, જે પોલીસની અંદર ને એની અંદર, અમે કહીએ છીએ પિન, આપણે જે હોય છે જે સોફ્ટ બોર્ડ ઉપર લગાવતા હોઈએ છીએ કાગળ માટે ને એના માટે, ચાલુ છે. એ બહુ સરસ મજાનું શસ્ત્ર છે, સામેવાળાને લગાવી દેવાની પિન. જે એ બહુ જ, જે બસની વાત કરું છું, એટલે સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવશે કે ભાઈ આ. અને જાહેર સ્થળ ઉપર બચવાના ચાન્સ બહુ વધારે છે. તમે આજુબાજુની વ્યક્તિઓને સામેલ કરી શકો છો પોતાની જોડે કે ભાઈ આ વ્યક્તિ જો આ રીતનું કરી રહ્યો છે, તમને હેરાન કરી રહ્યો છે. પણ જ્યાં બચાવ કરશે ને ત્યાં બધા ભાગી જશે. એટલે પછી એમાં અમે છોકરીઓને એ બી શીખવાડીએ છીએ કે તમારે સોરી, પણ આ જે સેલ્ફ ડિફેન્સની વાત છે, અમે લોકોને ગાળો બોલવાનું કહીએ છીએ, એકદમ ગંદી ગાળ બોલવાની. તો આ એક મેન્ટાલિટી છે કે આ રીતનું જ્યારે કોઈ વ્યક્તિ બિહેવ કરે છે તો સામેવાળી વ્યક્તિ એનું નામ નહીં લે. જેમ કે તમે સી ટીમ વિશે સાંભળ્યું હશે, અત્યારે જે મહિલા સી ટીમ છે, જે આપણી જે જી બહેનો બિલકુલ બિલકુલ. પોલીસની, હા, એ લોકોને આવા તત્વો ઓળખી જાય છે, ભલે નોર્મલ ડ્રેસમાં હોય છે છતાં બી. એટલે જે આવી માનસિકતા હોય, વકીલ, જેમ કે વકીલ હશે કોઈ લેડીઝ, એનું જલ્દી નામ નહીં લે. એટલે કહેવાય ને કે અમુક વસ્તુ એવી પણ અમે શીખવાડીએ છીએ કે એ બિહેવિયર એ રીતનું રાખે કે જેથી કરીને પેલી સામેવાળી વ્યક્તિ એનો કહેવાય ને કે દુરુપયોગ ના કરી શકે. એટલે આ પ્રવીણભાઈ, બધો મેન્ટલ હવે કોર્સ છે. સૌથી વધારે, નહીં, આ તો અમુક એવી બાબતો છે જે ધ્યાન રાખવાની છે, પણ સૌથી વધારે જો શીખવવા માટેની કોઈ તાલીમ તમે એડવાઇસ કરો છો તો એ શું છે? લાઈક ઘણું બધું અલગ અલગ હોય છે ને, કોઈ જુડો શીખે છે, કોઈ કરાટે શીખે છે, તો કોઈ અલગ અલગ બધી ઘણી બધી ટેકનિક્સ આવતી હશે. કઈ કઈ ટેકનિક્સ આવે છે અને સૌથી વધારે શું શીખવવામાં આવે છે? હું કોઈ પણ માર્શલ આર્ટ ને એવું નહીં કરું કે ડાઉન છે. બધી માર્શલ આર્ટ એની કઈ કઈ પોતપોતાની ટેકનિક્સ છે? જગ્યાએ, આપણે બધાની તો વાત કરી શકીએ. જેમ કે અમારે ધારો કે અમે કૂડો કરીએ છીએ, બરાબર છે, તો એની અંદર ગ્રાઉન્ડ ફાઇટ આવે છે. ગ્રાઉન્ડ ફાઇટ એટલે જમીન પર કોઈ માણસ પડી જાય છે, તો જમીન ઉપર જયારે પડે ને એ પછી લડવાની ક્ષમતા ઘટી જતી હોય છે, કોઈ વ્યક્તિ નથી લડી શકતો. પણ અમારી એ તાલીમની અંદર એવું હોય કે જમીન પર પડી ગયા, પણ જમીન પર પડીને પણ એ લડી શકશે. તો એની અંદર અત્યારે નવું ચાલે છે બ્રાઝિલિયન જિજુત્સુ, જે મહિલાઓ ખાસ કરે તો બહુ બેસ્ટ છે. એ કહેવાય ને કે માં ગમે શું તેવા હોય છે? તાકાતવર વ્યક્તિ, એ ગ્રેપલિંગ ટેકનિક છે મેમ. જે આપણી જે કુસ્તી હતી પરંપરાગત, આપણી જે રેસલિંગ, એને એ જ પ્રકારનું આ વસ્તુ છે
કે જે કુળોની અંદર ઇન્ક્લુડેડ છે, જે અમે બચ્ચાઓને શીખવતા હોઈએ છીએ, ગ્રાઉન્ડની અંદર જમીનની અંદર પડી જાય છે કોઈ વ્યક્તિ, તો એ પોતાને કેવી રીતે બચાવે. એમાં લોક સિસ્ટમ છે, એમાં તમે કોઈને ગળાને ચોક આપી શકો છો, કોઈની રિસ્ટને તમે નુકસાન કરી શકો છો, તમે કોલરથી પણ કોઈ વ્યક્તિને બેહોશ કરી શકો છો. પણ આ બહુ એડવાન્સ વસ્તુ છે, એના માટે કહેવાય કે 6-8 મહિના, વર્ષ, 2 વર્ષની તાલીમ બહુ જરૂરી છે. ઓકે ઓકે, એ સિવાય બીજી કોઈ ટેકનિક્સ નવનીતભાઈ આપ કહેવા માંગો છો? હું મેડમ જેમ સરે વાત કરી કે માર્શલ આર્ટ કે કરાટે બહુ લાંબો અભ્યાસ છે, પણ બહેનોને એટલું કહેવા માંગુ છું, જો આ 2 હાથ છે ને આપણા, એ સૌથી જબરજસ્ત મોટા હથિયાર છે. બોક્સરો તમે જોજો મેડમ, કે જેટલા બી બોક્સરો છે એટલે તે પૂર્વ લોકોને માર્શલ આર્ટમાં પછી કરાટે એન્ડ બોક્સિંગ. હા, એટલે કરાટે, બોક્સિંગ આ બધું એક માર્શલ આર્ટનો એક ભાગ જ છે મેડમ. જી બિલકુલ, પણ બરોબર આપણે છે ને? આ બધા એમાં હા એ ભાગમાં શું શું આવે છે ને એના વિષય ઉપર આપણે પ્રકાશ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે માર્શલ આર્ટની અંદર શું શું આવતું હોય છે. માર્શલ આર્ટની અંદર મેડમ 2 હાથ છે, બરોબર છે, હાથથી સામેવાળા ઉપર કેવી રીતે એટેક કરી શકો છો. પછી 2 પગ છે, કીક છે, જે કીક, તો ઓકે કીકથી અલગ અલગ કીકના વેરિએશન હોય છે, અલગ અલગ ટેકનિક્સ હોય છે, કે કેવી રીતે તમે સામેવાળાને હિટ કરીને એટેક કરીને તમે નીકળી શકો છો. પછી થ્રો, સરે વાત કરી હમણાં જીજુત્સુ, બરોબર છે ને, થ્રો કરીને સામેવાળાને કોલર પકડીને કેવી રીતે તમે સામેવાળાને પાડીને ઓકે અને પછી એના ઉપર એટેક કરી શકો છો. ઓકે તો ઓકે. પંચ, કિક અને થ્રો, આ 3 વસ્તુનો સમાવેશ થાય છે. અને તે જે કરાટે શેમાં આવે છે? એ બધું જ હા, મિક્સ. મેડમ કરાટે અને માર્શલ આર્ટ બધું એક જ છે મેડમ. જી તમે પ્રેક્ટિસ કેટલી કરો છો એની ઉપર નહીં, તો ડિપેન્ડ છે. કોઈ પણ છોકરી જો સેલ્ફ ડિફેન્સ શીખવા માટે આવે છે તો એ બધું જ શીખવાડવામાં આવે છે. હા, બધું જ શીખવાડવામાં આવે છે. કરાટે છે, માર્શલ આર્ટ છે, 2 પંચ, કિક અને થ્રો, આ ઓકે મોટા ભાગે નવીનભાઈ, જેટલી બી માર્શલ આર્ટ છે. બીજું કઈ શીખવાડવામાં આવે છે? બીજું કઈ આપ એડ કરવા માંગો છો? જેમ કે સરની જે તાલીમ છે કરાટેની છે મેમ, બરાબર છે. જેમ કે એમની એડવાન્સ જે એમને જે કરે છે કરાટે કરે છે, અમે જે કરીએ છીએ કુડો કરીએ છીએ. તો અમારી જે માર્શલ આર્ટ છે એની અંદર આખું અલગ સિસ્ટમ છે. તો અમે અલગ સિસ્ટમથી શીખવાડીએ છીએ, કે જે અત્યારે પહેલાનો સમય એવો હતો કે લોકો તલવારો, ભાલા, લાકડીઓ આ બધા શસ્ત્રો લઈને ચાલતા હતા. આપણે બી કદાચ અત્યારે 100 વર્ષનો, 150 વર્ષનો ઇતિહાસ જોયો હશે, તો આપણા વડવાઓ પોતાની સેફટી માટે તલવાર કે લાકડી કે આવું બધું લઈને જતા હતા. હવે એ ઇતિહાસ આખો ચેન્જ થઈ ગયો છે. હવે એવું નથી. કોઈ પહેલા આથી 20 વર્ષ પહેલા બી તમે કદાચ જોયા હશે લોકોને જી જી, તો કે આપના ત્યાં પોતાના શું હાથમાં સમય બહુ ઓછો છે પ્રવીણભાઈ, આપના ત્યાં શું શું શીખવાડવામાં આવે છે? આપણે ત્યાં કરે છે ને કે એ લડવાની તમામ, રોડ ઉપર માણસે જ્યારે લડતો હોય ત્યારે એને શું જરૂર પડે, એ રોડ ઉપર લડવાની તમામ તાલીમ એની અંદર આપવામાં આવે. માથું બી મારી શકે છે, કોણી બી મારી શકે છે, એ કહેવાય ને કે સામેવાળાને પાડી બી શકે છે, કોઈ મર્યાદા નથી. જી જે જી, રોડ ઉપર જે ફાઇટ થાય છે એ કુળોની અંદર એ તમામ વસ્તુઓનો સમાવેશ થયેલો છે. ઓકે ઓકે એમાં ઓકે. માથું બી મારીને સામેવાળાને બેહોશ કરી શકે છે. જી બિલકુલ, તો આવી જેટલી પણ તાલીમ છે આજના સમયમાં ક્યાંક દીકરીઓને શીખવવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. અને એટલા જ માટે આપ લોકોની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે કેવી કેવી ટેકનિક્સ અત્યારે દીકરીઓને શીખવાડવામાં આવે છે, જેથી કરીને તે પોતાનો સ્વ બચાવ કરી શકે. સમય અહીંયા સમાપ્ત થયો છે. પ્રવીણભાઈ, નવનીતભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દીકરી જો આત્મનિર્ભર હશે, પોતાનો સ્વબચાવ ખુદ કરી શકશે, તો જ એ દીકરી સુરક્ષિત હશે. બીજા કોઈની રાહ જોવી એના કરતાં આટલી એવી નાની બાબતો જો આપણને ખુદ જ આવડવી જોઈએ. અને દીકરીઓને બીજા ઘણા બધા મોટા ક્લાસીસમાં એડમિશન અપાવવા કરતાં આજે સેલ્ફ ડિફેન્સના ક્લાસીસમાં એડમિશન અપાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે, જે સમયની માંગ છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.